હેલો વિદ્યાર્થી મિત્રો, હું કશ્યપ પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ધોરણ 12 ગુજરાતીની અંદર આજે આપણે નિબંધ સેક્શનની વાત કરી રહ્યા છીએ. તો નિબંધ સેક્શનમાં આજે આપણા નિબંધનો ટૉપિક છે પુસ્તકો આપણા મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ નિબંધ અહીંયા હું તમને ભણાવી રહી છું એ તમારે નિબંધ નોટમાં લખવાનો છે. અને હા, નિબંધ નોટમાં લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જમણા પેજ ઉપર જ નિબંધ લખીશું, ડાબા પેજ ઉપર આપણે નિબંધ લખીશું નહીં. અને સારા અક્ષરોમાં તેમજ જોડણીની, વિરામચિહ્નોની ભૂલ કર્યા વગર આપણે આપણો નિબંધ લખીશું. તો હવે આજે તમારો જે નિબંધનો ટૉપિક છે શું છે? પુસ્તકો આપણા મિત્રો. એટલે કયા પુસ્તકોની વાત છે વિદ્યાર્થી મિત્રો? તમે જે પાઠ્યપુસ્તક 1 થી 12 ધોરણની અંદર જે પાઠ્યપુસ્તકો ભણીને આવ્યા છો એ પાઠ્યપુસ્તકોની વાત નથી, પણ તમે જે ગુજરાતીમાં જે ભણ્યા, ઇંગ્લિશમાં ભણ્યા, હિન્દીમાં જે ભણ્યા ચેપ્ટરો, એના દરેક ચેપ્ટરોના કોઈને કોઈ લેખકો હોય છે. એ લેખકોએ પોતાના જીવનની અંદર કોઈ નવલકથાઓ લખી છે, કોઈ નવલિકાઓ લખી છે, કોઈ હાસ્ય નિબંધો લખ્યા છે. તો એ બધા જે પુસ્તકો જે છે એ ઘણા બધા પુસ્તકો એ બધા લેખકોએ ઘણા બધા પુસ્તકો એવા પણ લખ્યા છે કે જે આપણા જીવનની અંદર ઉપયોગી પણ બનતા હોય છે. તો એ પુસ્તકની અહીંયા વાત કરી છે. આપણા જીવનની અંદર મિત્રો તો ઘણા બધા હોય છે, પણ મિત્રો સાથે તમે જ્યારે કોઈ પણ તમારું દુઃખ, દર્દ કે કોઈ સુખી, કોઈ આનંદદાયક ઘટના, કોઈ તમે વાત કરો છો, ચર્ચા કરો છો, ત્યારે એ વાત એ તમને એકબીજાથી લિંકથી અથવા તો લીક થવાની શક્યતા રહેલી છે. એટલે કે જ્યારે કોઈક આપણા જીવનની અંદર કોઈ એવી દુઃખદાયક ઘટના બની, આપણે કોઈ આપણા મિત્રને કહ્યું તો એ શું કરશે? એ આગળ બીજા 2-4 જણને વાત કરશે. એટલે આપણી જે જીવનની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ શું થવા લાગે છે? એક ચર્ચાનો ટૉપિક બની જાય છે. જ્યારે એ દુઃખભરી પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળવું એને માટેના રસ્તાઓ પુસ્તકો પણ ઘણી વખત આપણને આપતા હોય છે. અને પુસ્તકોમાંથી તમે ઘણું બધું શીખી પણ શકો છો અને ઘણું બધું જીવનમાં એ પુસ્તક ઉપયોગી પણ બનતું હોય છે. પણ પુસ્તક સાથે તમે જે પણ ચર્ચા વિચારણા કરો છો એ ક્યારેય કોઈને કહેવા જતું નથી. તો હવે પુસ્તકો કઈ રીતે આપણા મિત્રો બની શકે એના વિશે આપણે પહેલાં નિબંધ જોઈએ. તો નિબંધમાં સૌથી પહેલાં આપણે શું લખીશું? પ્રસ્તાવના. તો પ્રસ્તાવનામાં આપણે શું લખવાનું? કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, તેને મિત્રો વિના ચાલતું નથી. આથી એ માણસો હોય, પશુ હોય કે આજકાલ મોબાઈલને તો પોતાનો મિત્ર બનાવતો થયો છે. માણસ તમે જોજો સૌથી વધારે અત્યારે કોની સાથે બિઝી હોય છે? મોબાઈલ સાથે. જેટલો વ્યક્તિનો સંપર્ક પહેલાં હતો એટલો અત્યારે વ્યક્તિનો સંપર્ક રહ્યો નથી. હા, છે ખરો સંપર્ક. કઈ રીતે? મોબાઈલ થ્રુ. આપણે કંઈ બી કામ હોય તો આપણા મિત્રને મોબાઈલથી આપણે શું કરીએ છીએ? ફોન કરી અને આપણે માહિતી મેળવી લઈએ છીએ અથવા તો આપણે માહિતી આપી દઈએ છીએ. અને એમાંય અત્યારે પાછો કોરોનાનો સમય, એટલે કોરોનાના સમયના કારણે આપણે આ ક્વોરન્ટાઇન થયેલા હોવાના કારણે અથવા તો વાયરલ વાતાવરણના કારણે આપણે મોટે ભાગે ઘરની બહાર ઓછા નીકળીએ છીએ અને આપણા મિત્રો સાથે આપણે મોબાઈલથી સંપર્ક કરીએ છીએ. તો શું કહે છે? આજકાલ વ્યક્તિઓનો મિત્ર બની ગયો છે મોબાઈલ, પરંતુ એનો સાચો મિત્ર અને માર્ગદર્શક, મદદગાર કોણ છે? પુસ્તક છે. પુસ્તકોની મૈત્રી જીવનને સરળ અને વધારે શું બનાવે છે? સુંદર બનાવે છે. જાણકારી આપવાથી માંડીને મૂંઝવણમાં ઉપાય સુધી લઈ જનાર મિત્ર એ પુસ્તક. બીજા મિત્રો અને પુસ્તકોમાં ઘણો તફાવત છે. શું તફાવત છે? બીજા મિત્રો દિવસના થોડા કલાકો જ આપણી સાથે રહે છે, પરંતુ પુસ્તકો દિવસ હોય કે રાત કોઈ પણ ક્ષણે આપણી સાથે હોય છે. એટલે કે આપણે આપણા મિત્રનું જ્યારે કામ હોય અને કદાચ એને કોઈ કામ હોય કે કોઈ કામમાં બિઝી હોય તો ઘણી વખત આપણા મિત્રો આપણી સાથે આવી પણ શકતા નથી કે આપણી પરિસ્થિતિનું કોઈ નિવારણ પણ લાવી શકતા નથી. જ્યારે પુસ્તકોને તો તમે દિવસે રાત્રે જ્યારે ઈચ્છા પડે ત્યારે ખોલીને એમાંથી તમારા જીવનને લગતા ઉપાયો મેળવી શકો છો. ચલો પછી આપણે આગળ શું લખી શકીએ? તો મિત્ર રિસાય કે ઝઘડે કે છે પર દે, પરંતુ પુસ્તકોને કદી એવું કરતા જોયા કે સાંભળ્યા હોય એવું ક્યારેય બન્યું નથી. એટલે કે પુસ્તકો મિત્રો રિસાય પણ ખરા, ઝઘડે પણ ખરા અને ક્યારેક સંબંધો તોડીને જતા પણ રહે, પણ પુસ્તકો ક્યારેય એવું કરે નહીં. પુસ્તકો સારા મિત્રોની ગરજ સારે.
જ્યારે આપણે નિરાશ થઈ ત્યારે પુસ્તકો આપણને સાંત્વના પણ આપે અને મૂંઝાઈએ ત્યારે માર્ગદર્શન પણ આપે. તેઓ સારી વિચારશક્તિ અને કલ્પના કેળવવામાં મદદરૂપ થાય છે. પુસ્તકો આપણને સારા મિત્રોની જેમ જ ઊંચે લઈ જાય છે. સારા પુસ્તકો આપણામાં સારા સંસ્કારોનું સિંચન કરે છે. તમે જોજો ઘણી બધી વખત તમારા વડીલોના મોઢેથી તમે ભાગવદ્ ગીતાના ઉદાહરણો અથવા તો તમારા વડીલો કોઈ સપ્તાહ સાંભળતા હોય કે કોઈ કથા સાંભળતા હોય કે કોઈ સત્સંગ સાંભળતા હોય, તેમાં વારે ઘડીએ તમને જોવા મળશે કે ભાગવદ્ ગીતાના, રામાયણના, મહાભારતના, શિવ પુરાણના આ બધાના ઉદાહરણો અપાય છે. તો આપણા ભારતનું સૌથી મોટામાં મોટું મહાકાવ્ય જો હોય તો એ છે મહાભારત અને રામાયણ. એ પણ આપણી સામે લાઈવ તો આપણે ક્યારેય જોયું જ નથી કે અનુભવ્યું નથી, પુસ્તક સ્વરૂપે જ છે. તો જે પણ આપણા કથાકાર વાંચનારા વ્યક્તિઓ છે એ આપણને એ પુસ્તકોમાંથી વાંચીને ઉદાહરણ પૂરું પાડે છે અને એમાંથી આપણે ઘણું ખરું સારી બાબતો આપણે ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે શું કહે છે? સારા પુસ્તકો આપણામાં સારા સંસ્કારોનું શું કરે છે? સિંચન કરે છે. સારા ગુણોનો વિકાસ કરી આપણા આદર્શોને ઉચ્ચ બનાવે છે. પુસ્તકો આપણી કલ્પના શક્તિ ખીલવે અને ઉડવા માટે પાંખો આપે અને સમયના ગમે એવા પડાવ પર લઈ જાય. પુસ્તકો આપણી સામે જ્ઞાનનો અમૂલ્ય ખજાનોનો ખુલ્લો મૂકી દે છે. તેમાં અનેક રત્નો, મોતી, હીરા, માણેક સમાય છે. એવું કહીએ તો બિલકુલ અતિશયોક્તિ નથી. આ એવો ખજાનો છે કે જેની કદી ચોરી થઈ શકતી નથી. કદાચ આપણી ઘરે ખજાનામાં પુસ્તકોનો ભંડાર ભર્યો હોય તો ગમે એવો ચોર ચોરી કરવા આવે એ કશું ચોરી કરીને લઈ જવાનો નથી. કેમ? કારણ કે એ પુસ્તકોના ભંડારમાં આપણે જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાન આપણા મનની અંદર, આપણા જીવનની અંદર હીરા, માણેક, મોતીના સ્વરૂપમાં છે. એની ક્યારેય કોઈ ચોરી કરી શકવાનું નથી. જેને કોઈ લૂંટી શકતું નથી, જે કદી ખૂટશે નહીં અને ઉલટા જેમ એનો વપરાશ વધશે તેમ શું થશે? એનું પ્રમાણ પણ વધશે. મુસાફરીમાં પણ તેઓ આપણા મિત્રો અને સાથી બને છે. આમ પુસ્તકો વગરનું જીવન એ પાયા વગરનું જીવન છે. આજના સમયમાં પુસ્તકોનું મહત્ત્વ અને પુસ્તક પ્રેમીઓની સંખ્યા શું થઈ રહી છે? ઘટી રહી છે. મોબાઈલ ચાહકોનું પ્રમાણ શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. અને એમાં આ કોરોનાના સમયમાં આપણે સ્કૂલમાંથી વિડીયો ભણતા થયા અને એમાં સૌથી મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતા થયા તો ઘણા વિદ્યાર્થીઓ મિત્રો એવા પણ છે કે મોબાઈલ થ્રુ ભણે તો છે પણ સાથે સાથે એના મિસયુઝ પણ થાય છે. મા બાપને એમ કે બિચારા છોકરાઓ મોબાઈલમાં વિડીયો જોઈને ભણવાનું કામ કરે છે અને ઘણી વખત વિદ્યાર્થીઓ એવું પણ કરતા હોય છે કે મોબાઈલમાં વિડીયો જોવાની જગ્યાએ વિડીયો જોતાં કંટાળો આવે તો યુટ્યુબમાં બીજું સર્ચ મારીને ઘણું બધું બીજું જોઈ લેતા હોય છે. એટલે શું કહે છે? અત્યારે મોબાઈલના ચાહકો શું થઈ રહ્યા છે? વધી રહ્યા છે. બાળકો માત્ર ભણવાના પુસ્તકો પર જ વધુ ધ્યાન આપી રહ્યા છે. આથી વાંચે ગુજરાત જેવા કાર્યક્રમોની આપણે શું છે? જરૂર પડી છે. આવા કાર્યક્રમોનું પ્રમાણ વધારે, પુસ્તકોના ફાયદા અને એમનું મહત્ત્વ વધે એવું કરવું આજના સમય માટે શું બની ગયું છે? જરૂરી બની ગયું છે. અને છેલ્લે એક અંગ્રેજી કવિએ બહુ સરસ મજાનું કહ્યું છે કે એક અંગ્રેજ કવિ જેને પુસ્તકોનો અત્યંત શોખ હતો તે પુસ્તકો માટે લખે છે કે માય નેવર ફિલિંગ ફ્રેન્ડ્સ આર ધે વિથ વોમ આવ કન્વેસ ડે બાય ડે. શું કહે છે? કદી ન છોડી દે એવા તે મારા મિત્રો છે, પુસ્તકોની જેમની સાથે હું દરરોજ વાતો કરું છું. આમ આવા અનન્ય મિત્રોની સાથે આપણે જેમ બને એમ વધુ સમય પસાર કરવો જોઈએ. સારા મિત્રો જેમ જીવનની અંદર સાચા રસ્તા તરફ લઈ જાય છે એમ પુસ્તકો પણ આપણને સાચા રસ્તા તરફ લઈ જતા હોય છે. પણ સારા પુસ્તકો વાંચવા જરૂરી છે. પુસ્તકો ઘણા બધા પ્રકારના હોય છે. સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. એમાંથી કયા સારા પુસ્તકો અને કયા ખરાબ પુસ્તકો એનું ચયન, એની પસંદગી એ આપણે કરવાની છે વિદ્યાર્થી મિત્રો. એટલે પુસ્તકો પણ આપણા જીવનની અંદર મિત્રો તરીકેનું કામ કરી શકે છે. થેન્ક યુ.